કેમ છો? આપ સૌ મજામાં હશો? હવે આપણે વાત કરીશું કાયદાકીય. આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા એફઆરઆઈ ના ફાટે તો પોલીસને તે ખબર નહીં હોય કે બીએનએસ ધારા 173 અને 175 એફઆરઆઈ ના ફાડવી તે પણ લાગી શકે છે. પણ આપણા ગુજરાતમાં આ નિયમનું ઉલ્લંઘન થાય છે, કેમ કે સાચા સબૂત હોવા છતાં આપણા આ મહીસાગર જિલ્લામાં આ બીએનએસ ધારા 173 અને બીએનએસ ધારા 175 પોલીસ ડિપાર્ટમેન્ટ અધિકારીઓને લાગે, પણ આનું અમલ કોણ કરે? ઝીરો. તો હું પૂછું છું કે આ કાયદો આ રોડે રખડે અને પોલીસ કહે છે અને સરકાર પણ કહે છે અને મીડિયા પણ કહે છે કે આજે સત્તા શાસનની અંદર જનતા જોડે વફાદારીથી અધિકારીઓ ચાલી રહેલા છે. તો મારો સવાલ છે કે મેં આજે આરટીઆઈ માહિતી માંગી મહીસાગર જિલ્લામાં જે પોલીસ ખાતાની અંદર જે ગૃહ વિભાગમાં લાગતા તે તાલુકાથી લઈ જિલ્લાથી લઈ રાજ્ય સુધી અને રાજ્યથી લઈ ગૃહ મંત્રાલય સુધી. તો હું પૂછું છું કે આ બીએનએસ ધારા 173 ની કલમ અનુસાર આજે એફઆરઆઈ આ લોકોને ફાળવી જોઈએ. બીએનએસ 175 દ્વારા આ લોકોને એફઆરઆઈ ફાળવી જોઈએ. પણ આનો અમલ ક્યાં છે બતાવો મને. હા, કોર્ટનો નિયમ છે કે જ્યારે પોલીસ અધિકારીઓ એફઆરઆઈ ના ફાટે તો બીએનએસ ધારા 173 અને 175 આ કોર્ટમાં દાખલ કરી અને સરકારી બાબુઓનું સરકારી બાબુઓ પર કાર્યવાહી કરી શકાય. પણ હું પૂછું છું કે સરકારી કાર્યવાહી કરવા જઈએ ત્યાં તો ગરીબ જનતાને સરકારી જ વકીલ મળતા હોય તો સરકારી આ વકીલ આ કાયદાના અમલતામાં ચાલી શકશે નહીં, કેમ કે સરકારી વકીલોને દબાણ આપે છે અને સરકારી બાબુઓને મજા કે જાણે છે સરકારી વકીલ કાંઈ બોલી શકવાના નથી, પુરાવા હશે તો તેને લાચાર કરી નષ્ટ કરવામાં આવશે અને બીએનએસ દ્વારા આપણી પર લાગવાની નથી. હવે હું સરકારને પૂછું છું કે આ કાયદો બકાયદો નથી. હું આજે કોર્ટ અધિકારીઓને પૂછું છું કે આ કાયદાનો અમલ ક્યાં થાય છે? જ્યાં લાલ નોટો હોય, જેની તાકાત હોય પ્રાઇવેટ વકીલની ફીસ ભરવાની, અને એમાં પણ આપણાથી ઉચ્ચ અધિકારી હોય અને વકીલ ખરીદી લે, જજ ખરીદી લે, તો જનતાને ક્યાં ન્યાય મળવાનો છે? ખાખ ન્યાય મળવાનો છે. તો આ બધા કાયદા કાનૂન કોના માટે છે?
જે રિશ્વત ખર્ચી શકે, જે કાયદાનો ભંગ કરી અને મોઢું બંધ કરી શકે, અન્યાય પર અન્યાય કરી અને વકીલોને રૂપિયા ખવડાવી, સરકારી વકીલ વેચાતા લેવા અને પોતાનો પ્રાઇવેટ વકીલને મોં માગી રકમ આપી ગરીબ જનતાને રોડ પર લાવે છે અને ગરીબ જનતાને ન્યાય મળવાની જગ્યાએ અન્યાય પર અન્યાય થાય છે. તો મારો પ્રશ્ન એ છે કે આ કોર્ટ, આ કચેરી, આ ગૃહ વિભાગ શું કામનું મેં પૂછું છું. અને એમાં ન્યૂઝ અધિકારી એટલા વેચાયેલા છે કે ના પૂછેની વાત. સાચા મુદ્દાઓ આવે તો પૂછડી પટપટે, કેમ કે બાપની આગળ મોં ખોલવું તે કાઠીન છે, કેમ કે ન્યૂઝ અધિકારીની નોકરી જોખમમાં પડે. અને તે લોકો કેમ દબાય કે જ્યારે તે લોકોએ તેમના માટે કામ કરેલા હોય, રિશ્વત ખાઈને દબાયેલા હોય, ત્યારે કેવું બરાબર ને? જય હિન્દ, જય ભારત.